ફ્રેન્ડ્સ, આપણે બધા જાણીએ છીએ કે ડાયટરી કંટ્રોલ કરવો ઇટ ઇઝ નોટ ઇઝી. કારણ કે ઘરમાં સંયુક્ત કુટુંબમાં હોય તો આપણા માટે કંઈ સ્પેશિયલ ડાયટ ન બને. પરંતુ જો માણસ સેટરડે સન્ડે જે ટ્રેન્ડ છે વેસ્ટર્નાઇઝેશનનો, કે જે ભાઈ બહાર જમવાનું હોટલોમાં, પિઝા, ડીપ ફ્રાઈડ ફૂડ, બટર નાન, બટર રોટી, કે જે ટોટલી મેદાથી ભરપૂર હોય, તેમજ તેમાં પાછું બટર સેચ્યુએટેડ ફેટ લાગે અને તે ગરમ થાય એટલે હાઇડ્રોજનેશન થાય, તેમજ ડીપ ફ્રાઈડ ફૂડ, તેમજ પેકેજિંગવાળી આઇટમ્સ જે પામ ઓઇલમાં બને છે, તેમજ કોલ્ડ ડ્રિંક્સ, દૂધની સેચ્યુરેટેડ ફેટવાળી વસ્તુઓ, આ બધી વસ્તુઓને તમે જો એવોઇડ કરો ને, અને વ્યસન ગુટખા, ખૈની, તમાકુ, સિગરેટ, આલ્કોહોલ, તો ડાયટરી રિસ્ટ્રિક્શન્સમાં ફક્ત તમારે સવારે બ્રેકફાસ્ટ સારો સાચવવાનો છે કે ભાઈ બ્રેકફાસ્ટમાં હાઈ ફાઈબર, લીલા શાકભાજીવાળું અથવા કોઈ એકાદ ફ્રૂટ કે આલ્કલાઇન ડાયટ ખાવાનું છે. તમે ઓટ્સને રાતે પલાળી દો મિલ્કમાં, અને તેમાં સવારે હની નાખી દો અથવા રાતે નાખી દો, અને તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખો, જેમ કે વોલનટ્સ, 2-4 આલમંડ્સ, રેઝિન, કે એકાદ 2 ફ્રૂટ કે જે ન નાખો તો પણ ચાલે, અને તે સાયમલ્ટેનિયસલી અલગથી લો તો પણ ચાલે. પણ જે ઓટ્સની જે પોરીજ બને છે, ઓટ્સ પુડિંગ ડ્રાયફ્રૂટ સાથે, તે ખૂબ જ હેલ્ધી અને એક મિલેટ્સ છે, હાઈ ફાઈબર ફૂડ છે, અને ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. અથવા તમે કંઈ પણ રાંધેલું સવારે ન ખાઓ, આ એક નિયમ રાખો. અથવા તમે જમવા બેસો, બ્રેકફાસ્ટ સારો કર્યો તમે, હાઈ ફાઈબર ફૂડવાળો, કે જે કાચું સલાડ ખાધું કે એકાદ ફ્રૂટ ખાધું, પછી તમે જમતા પહેલાં એક ડીશ નાની, એમાં થોડું સલાડ લીધું, કે એમાં ટોમેટો આવે, કે કોલીફ્લાવર, કેબેજ, કે કાકડી, કુકુંબર, પ્યાજ, કોઈ પણ આવે, અને પછી તમે રાંધેલું 10 મિનિટ પછી ખાઓ કે 5 મિનિટ પછી ખાઓ, તો એસિડ આલ્કલાઇન બેલેન્સ બ્લડમાં થાય. અને હાર્ટ ડિસીઝ છે, એસિડ આલ્કલાઇનના ઇમ્બેલેન્સથી ઇન્ફ્લેમેશન જે થાય છે, એનો જ ડિસીઝ છે. હવે આપણે મોસ્ટલી ગુજરાતી લોકો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ બહુ ખાઈએ, એટલે આપણા લોકોની ફાંદ પણ વધારે હોય છે, પેટ આગળ હોય, અને સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ રાતે પણ બહુ ખાતા હોઈએ છીએ, જેથી તે યુટિલાઇઝ થતું નથી, એટલે ફેટમાં કન્વર્ટ થાય છે, અને ફેટી લીવર, તેમજ કાર્ડિયો મેટાબોલિક સિન્ડ્રોમ, અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ને પછી પ્રી ડાયાબિટીક સ્ટેજ, ને પછી ડાયાબિટીક સ્ટેજ. એટલે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સમાં મેદો છે, બેકરી પ્રોડક્ટ્સ છે, ઘઉં છે, બાસમતી રાઈસ છે, ઘરની વસ્તુઓ, આ બધું એવોઇડ કરીને મિક્સ ફ્લોરનો આટો, મિક્સ ફ્લોર ખાવો જોઈએ. એમાંથી રોટી કે ચપાટી બનાવીને, અને બાસમતી રાઈસના બદલે બ્રાઉન રાઈસ યુઝ કરવા જોઈએ, જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. બાકી મિલેટ્સ, હાઈ ફાઈબર મિલેટ્સ, ચાહે જવ હોય, જઈ હોય, જુવાર હોય,
ચણા હોય કે મકાઈ હોય, બાજરા હોય, એ બધું તમે રોટીમાં લઈ શકો. અને રોટી ઉપર ઘી કે એવું ચોપડવાની જરૂર નથી હોતી. લ્યુબ્રિકેશન ઓટોમેટિક આપણને દાળ શાકમાંથી મળી રહે છે. એટલે તમે ડાયટમાં જો ઘરનો ખોરાક જ એડોપ્ટ કરો ને તો હૃદય રોગ તમને નહીં થાય, વિકરાળ નહીં થાય. પણ જેને બહારની ટેવ છે તેને તો હૃદય રોગ અચૂક થવાનું, બહાર ખાવાની ટેવ છે. બીજું કે તમે એકાદ વાર દુખાવો થયો, આઈધર ડ્યુ ટુ વિટામિન ડી ડેફિશિયન્સી ઓર B12 ડેફિશિયન્સીથી પણ ચેસ્ટમાં દુખાવો થાય, ગેસ્ટ્રિક રિફ્લક્સથી પણ થાય, કોસ્ટોકોન્ડ્રાઇટિસથી પણ થાય, હાર્ટ ડિસીઝથી પણ થાય. પણ હાર્ટ ડિસીઝનો દુખાવો છાતીમાં પથ્થર પડ્યો એવું લાગે, લેફ્ટ શોલ્ડરમાં કે રાઈટ શોલ્ડરમાં આવે, આમમાં આવે. અને એકવાર દુખાવો થયો, હવે તમે એન્જિયોગ્રાફી કરાવો, એ તો સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવો કે CT એન્જિયોગ્રાફી કરાવો અથવા થેલિયમ હાર્ટ સ્કેન કરાવો કે ભાઈ મારા હૃદયની કઈ નળીઓ બ્લોક છે, એટલે કયા પોર્શનને ઇસ્કેમિયા છે તે ખબર પડે, માયોકાર્ડિયલ ડિફેક્ટ્સ કેટલી છે. પણ હોસ્પિટલ એન્જિયોગ્રાફીમાં કેવું છે કે અલ્ટ્રાસાઉન્ડ નાખતા નથી, એટલે ડૉક્ટર તમને 100% 90%, 80% એવું ટકાવારી બનાવીને પિક્ચર બનાવીને આપે, સાથે કેસેટ આપે. પણ તમે જુઓ તો 100% બ્લોકેજવાળી આર્ટરી છે તો તેમાં ડિસ્ટલી બ્લડ ફ્લો તો ઓલરેડી જતો જ હોય અને સાયમલ્ટેનિયસલી બીજી રેસિપ્રોકલ આર્ટરીથી બ્લડ ફ્લો તે આર્ટરીને ડિસ્ટલી મળતો હોય. એટલે નેચરનો નિયમ છે કે જ્યાં બ્લોક હોય ત્યાંથી બીજો રસ્તો શરીર પોતે જ શોધી લે. પરંતુ એમાં ડાયટરી કંટ્રોલ ખૂબ જરૂરી છે કે એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ ખાવો છે. એટલે એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે બહારની કોઈ વસ્તુઓ કે જે પ્રોસેસ હોય, ડીપ ફ્રાઈડ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, સુગરી સ્વીટ્સ હોય, આ બધું એવોઇડ કરવું છે અને વ્યસન એવોઇડ કરવા છે. તમને બ્લોકેજ બતાવીને સ્ટેન્ટ અથવા બાયપાસની સલાહ આપે. બાયપાસમાં લોકોના મગજમાં એક એવી ધારણા છે વર્ષોથી કે બાયપાસ એટલે બધું પતી ગયું, આપણા બ્લોક નીકળી ગયા અને આપણો ઓકે થઈ ગયા. પણ બાયપાસમાં હકીકતમાં ટ્રોમા છે તે કોઈ FDA દ્વારા એપ્રુવ નથી. અને બીજી વસ્તુ કે બાયપાસમાં ચેતાતંતુને કટ કરે એટલે તમને બ્રેઇનમાં પેઇન ના થાય, પણ ડે બાય ડે અને વીક બાય વીક ઓર યર બાય યર તમારું હાર્ટ નબળું પડતું જાય. કારણ કે તમને હાર્ટ લંગ મશીન ઉપર લીધા હોય અને હાર્ટને હાઇપોથર્મિક કર્યું હોય એટલે ઇસ્કેમિક રિપરક્યુઝન યુઝલી થાય જ. એટલે બાયપાસ એ કોઈ સોલ્યુશન નથી. બાયપાસ પછી ડૉક્ટરો તમને ભલામણ કહે છે કે ભાઈ ચાલજો, ભાઈ ફ્રૂટ ખાજો, ભાઈ આમ કરજો, કારણ કે તમને ખબર છે કે વોટ દે હેવ ડન. સ્ટેન્ટમાં પણ એવું છે કે ઇમરજન્સી સિવાય એ કહેલું છે કે ઇમરજન્સીના ક્રુશિયલ 90 મિનિટ સિવાય તમે સ્ટેન્ટ નાખો ને તો ઇટ ઇઝ જસ્ટ પેલિએટિવ ટ્રીટમેન્ટ. દુખાવામાં રાહત આપે, તે સેકન્ડ હાર્ટ એટેક કે ડેથ પ્રિવેન્ટ નથી કરતું. પણ સ્ટેન્ટમાં તકલીફ ક્યાં થાય છે કે ભાઈ ટ્રક કોટેડ હોય તો 2-3 વર્ષે બ્લોક થાય, ઇન્સ્ટન્ટ રિસ્ટિનોસિસ. જ્યારે બેર મેટલ જે આયુષ્માન યોજનામાં હોય છે તે 2 મહિનામાં થઈ જાય ને તરત પણ થઈ જાય અને 6 મહિના પણ થાય. એટલે એની કોઈ ગેરંટી નથી. ત્યારે નોન ઇન્વેસિવ પદ્ધતિ કે અત્યારે દવાઓ ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે એટલી સરસ શોધાઈ છે, જેમ કે સ્ટેટિન, PCS કે 9 ઇન્હિબિટર્સ પ્લસ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ કે જે તમારા પ્લેકને સ્ટેબિલાઇઝ કરે, ઇન્ફ્લેમેશન સબસાઇડ કરે અને બ્લોકને રિવર્સ પણ કરે, પર્સન્ટેજ એથેરોમા વોલ્યુમ રિવર્સ કરે. અને એવી ઘણી ક્લિનિકલ ટ્રાયલ્સ થયેલા છે કે તમે ખરાબ કોલેસ્ટ્રોલને અમુક વેલ્યુથી નીચે રાખો, તમારા બ્લોક રિવર્સ થાય છે.
અમેરિકન હાર્ટ એસોસિએશને હમણાં કહ્યું છે કે તમે લિપિડ પ્રોફાઇલની સાથે એપોલાઇપો-બી કે જે સ્મોલ ડેન્સ એલડીએલવાળો ટેસ્ટ છે તે ખાસ કરાવો અને જીનેટિક લાઇપોપ્રોટીન સ્મોલ એ ટેસ્ટ ખાસ કરાવો. હવે જીનેટિક લાઇપોપ્રોટીન એ તમને આવ્યું હોય તો એની કોઈ દવાઓ નથી. તમારે તમારા હૃદયમાં કોલેટરલાઇઝેશન ઉત્પન્ન કરવું પડે અને નેચરલ બાયપાસ કરવી પડે, એટલે ભવિષ્યમાં કોઈ ફેટલ હાર્ટ એટેક ના આવે. નાની મોટી ઘટના બની શકે પણ કોઈ ફેટલ હાર્ટ એટેક ના આવે. તમે એકદમ સ્ટ્રેસમાં હો અને બીપી શૂટઅપ થઈ જાય તો કોઈક વાર ઇસ્કેમિક પેઇન થાય, દેટ ઇઝ નેચરલ. બરાબર. તમે ડાયટરી કંટ્રોલ ના રાખતા હો અને એપલ શેપ બોડી હોય, ફાંદ હોય શરીર પર, તો તમારે શ્વાસ ચડે જ, કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલને હાઇપરટ્રોફી થાય અને એને કામ વધારે કરવું પડે આખા બોડીમાં શુદ્ધ લોહી પહોંચાડવા. એટલે ECP ટ્રીટમેન્ટ તમે પ્રિકોશન તરીકે લો કે ભાઈ મને ફેટલ હાર્ટ ઇવેન્ટ્સ ન થાય. ઇન્ડિયન હાર્ટ જર્નલમાં લખેલું છે કે ઘણા લોકો બાયપાસ કરતાં પહેલાં ECP ટ્રીટમેન્ટ આપે છે. સર્જનો અમે લોકો તો બાયપાસની ના જ પાડીએ છીએ કે ભાઈ ECP ટ્રીટમેન્ટ તમે લો, કારણ કે બાયપાસ એકવાર કર્યા પછી રીડુ બાયપાસ નથી થતું. સ્ટેન્ડ તમે 2 નાખો, 3 નાખો, પછી શું 4 નાખો, 5 નાખો, 6 નાખો, 7 નાખો, પછી છેવટે તો તમારે તકલીફોનો પાર નહીં, શ્વાસ ચડે, દુખાવો થાય, છેવટે તમારી ECP ટ્રીટમેન્ટ ટ્રેન્ડ સર્ટિફાઈડ ડૉક્ટર પાસે લેવું પડે. નો ડાઉટ ECPના મશરૂમ સેન્ટર્સ ખુલ્યા છે ને ખોટી એડવર્ટાઇઝો ને ખોટા રિવ્યૂઝ ને આ બધું થતું હોય છે, પણ એ બધું ને સાઈડ વે કરતાં, કારણ કે ઘણા ડૉક્ટરો ફ્રેન્ચાઇઝીઓ આપતા હોય છે નોન મેડિકલને, તે લોકો હેફાઝાટ ચલાવતા હોય છે, પણ એ બધું સાઈડ વે કરતાં ECP તમે ટ્રેન્ડ ડૉક્ટર પાસે લો ને તો તમે સાહેબ જિંદગી જીતી ગયા બરાબર છે. તમારે કોઈ સર્જિકલ ટ્રોમામાં જવું ના પડે. અમારી પાસે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ આવેલા છે 8 વર્ષ પહેલાં, કે જેમને અમે ટ્રીટમેન્ટ આપેલી ને પમ્પિંગ 15%થી 45% કરેલું. તમે વિચાર કરો, એક 10%વાળા પમ્પિંગને 38% પમ્પિંગ થયેલું 10%માંથી. એટલે કહેવાનો મતલબ ECP એ હાર્ટ ફેલિયર માટે FDA એપ્રુવ કરેલી છે, ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના માટે કરેલી છે એપ્રુવ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્ટ માટે કરેલી છે, કાર્ડિયોજેનિક શોક માટે અને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર માટે એપ્રુવ કરેલી છે ટ્રીટમેન્ટ FDA. તેમજ હમણાં વિગ્રસ ટ્રાયલ ઇસ્કેમિક સ્ટ્રોક માટે થયા અને તે પોઝિટિવ આવ્યા. ECP ઇસ્કેમિક સ્ટ્રોકમાં કોગ્નિટિવ ફંક્શનમાં અને પાવર અને ટોન વધારે છે. તેમજ ECP ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડે છે અને સેન્સિટિવિટી વધારે, એટલે ડાયાબિટીકમાં દવાઓ ઓછી થઈ જાય, ઇન્સ્યુલિન બંધ થઈ શકે. તેમજ કિડનીમાં રિનલ આર્ટરી બ્લડ ફ્લો વધારે છે, એટલે કિડની ફંક્શન પણ ઇમ્પ્રૂવ થાય. પણ સાથે દવાઓ લેવી પડે. પણ ECPમાં ફાયદો એ છે કે તમે ECP લીધી, તમારી જીવનચર્યા સારી નથી તો તમે 5-7 વર્ષ પછી તમે એને રિપીટ કરી શકો કે ભાઈ રીડુ ECP કરી શકો, અથવા એના 35 સિટિંગ હોય છે. આમ મંડે ટુ ફ્રાઈડે રોજ 1 કલાકનું સિટિંગ, એવા 7 વીકના 35 સિટિંગ હોય છે. પણ તમે એડ ઓન કરી શકો કે ભાઈ 20 સિટિંગ બીજા લઈ લઈએ, એટલે આપણી કોલેટરલ્સ ખુલ્લી રહે. કોલેટરલ્સ ખુલ્લી રહેશે અને ઇન્ફ્લેમેશન ECP દ્વારા નહીં રહે, એટલે તમે જગ જીત્યા. હાર્ટ એટેકથી તમે મેજર હાર્ટ એટેકથી બચ્યા. માઇનોર ઇવેન્ટ્સ થઈ શકે ડ્યુ ટુ યોર સ્ટ્રેસ લેવલ, ડ્યુ ટુ યોર ડાયટરી હેબિટ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ ECP તમને મેજર ઇવેન્ટ્સમાંથી બચાવે છે. અને જો તમે જીવન પ્રણાલી, ડાયટ, એક્સરસાઇઝ, વોકિંગ, યોગા, પ્રાણાયામ આ બધું કરતા હો, દવાઓ નિયમિત લેતા હો, તો તમને કદી સર્જરી કે સ્ટેન્ડમાં જવાની જરૂર નથી પડતી. નમસ્કાર.